શહેરના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે ચાલુમાં પધારેલા આપણા ખૂબ લાડલા આદરણીય શંકરભાઈ ચૌધરી સાહેબ અને મારી સાથે સાંસદથી બધા પાર્ટીના વરિષ્ઠ કાર્યકર્તા, મંડળ અધ્યક્ષ, મહામંત્રી ભાઈ સાવળારામ દેવાસી, પ્રભુરામ ખત્રી, ગણપતભાઈ પુરોહિત, મોડાભાઈ પુરોહિત, અર્જુનજી પુરોહિત, પુરારામજી, દેવીલાલજી રાઠી અને આપને અહીંના આપણે બધાને ઓળખો છો એક એકને, અને આ સામે બેઠેલા બધા મારા પિતાતુલ્ય બુજુર્ગો, યુવા સાથીઓ, માતાઓ, બહેનો, હોળી ગયા ને હજુ થોડા દિવસ એટલે હોળી અને ધૂળેટીના ખૂબ ઘણા રોમડો. એવી બધાની ઈચ્છા હતી. મારે બી ખરેખર તો આ બધાને ધન્યવાદ આપવા માટે એવો કોઈ સંજોગ હું પોતે ગોતતો હતો કે કોઈક આવો મોકો આવે તો હમણાં કોંધી વાળા બધા 36 કોમના હમણાં ભાઈબંધુ, મિત્રો, યારો, દોસ્તો જેને પ્રત્યેક સાતોડની ચૂંટણીમાં આપ જ્યાં આપણે લોકલ જેવી મહેનત કરો એના કરતા પણ વધારે મહેનત કરો એ ધન્યવાદ આપવા માટે મારે પોતાને આવવાની અંગત ઈચ્છા હતી. અને રૂપાભાઈને એને આ બીડું ઉપાડ્યો તો મેં કીધું આપણે તો માતા કરતો ખવાય આવ્યો, ચાલો ભાઈ 5 તારીખ તો પહોંચી ગઈ. અમારે હમણાં 3-4 દિવસથી આ ઉનાળામાં ભાગદોડ થોડી અમારે વધારે હતી એટલે મોં થોડો શરીર તો શું થતો. કાલે આખો દિવસ ઉતો તો આજે ડૉક્ટરને બોલાવીને દવા લીધી ને થોડો પગ્યો છે. એટલે સાંજે સાહેબનો રાતના ફોન આવ્યો કે કાલે આવો છો બાપડી? અને મેં કીધું એ તો 5 તારીખ, તો કે 5 તારીખ કાલે છે. સોરી, મેં કીધું સાહેબ હું હમણાં ગોળી લઈને હું તો સવારમાં પગે થયો હતો. એમાં ભાઈને મેં સવારમાં 6 વાગે ફોન કર્યો. મેં કીધું ભાઈ હું 10 વાગે ત્યાં પહોંચી જાય, સાહેબને કહી દેજો. એટલે સર્વપ્રથમ તો મારે એક આમાં કોઈ ફોર્મેલિટી નથી, જે સત્ય છે. આપ લોકોએ ખાલી પટેલ કે ખાલી કલબી કે ખાલી રોજના નહીં, કોણ 36 કોમના એ બધા વડીલો અને કાર્યકર્તાઓએ ખરેખર મારી જે ચૂંટણીમાં મદદ કરી એમને બધાને હું ચરણોમાં પ્રણામ કરું છું, નમન કરું છું અને આપ સૌનો સ્નેહ હું આવકારું છું. મહેનત તો સાહેબે બી ઘણી કરી. ગુલાબસિંહજી માજી ધારાસભ્ય એમને બી લઈ ખૂબ કરી. એટલે પોતપોતાની બધા કરે, કોક રિવર્સ ગિયરમાં કરે, કોક બધે કરી, નો ડાઉટ. એટલે મારી તરફથી બધાને ખૂબ ખૂબ અભિનંદન અને આભાર. અને જરૂર પડશે તો આ લોકો માટે પણ આપણે પણ કરશું. સમય કાંઈ જતો નથી, સમય બહુ બલવાન હોય છે. આપણે તમારે રાજસ્થાનમાં નહીં, આ તો એક મહાભારતની કહાવત है कि समय समय की बात है, समय बड़ा बलवान, कादे लूटी गोपी है वही अर्जुन वही बाण. માણસ મોટો નથી હોતો, સમય એનો બહુ મોટો હોય છે. અને હમણાં તો ઘોર કળયુગ છે. દ્વાપર યુગ, ત્રેતા યુગ, સતયુગ એ બધા યુગ 15-15, 16-16 લાખ વર્ષના હતા. ને કળયુગ બધાથી છોટો નાનો એટલે 4,32,000 વર્ષનો કળયુગ છે. એમાંથી 5125મું વર્ષ હમણાં કળયુગનો આ ચાલુ, વર્તમાન 51 અને પછીનો વર કળયુગનો ચાલુ હોય. હજુ તો 4,28,000 વર્ષ કળયુગના બાકી છે. એટલે જે કળયુગની વ્યાખ્યા કરી છે, મહાભારતમાં કરી છે, ગીતામાં કરી છે, બધા આપણા વેદોમાં, શાસ્ત્રોમાં બધી કળયુગની વ્યાખ્યા છે. પેલા બુઢિયા હતા કરી ગયા છે કે અમે તો આ રીતે જીવ્યા, પણ તમારે આવવાવાળો સમય આવો હશે અને તમારે એવું જીવન થશે. એનું 90% તો આપણે આ રાજુરામજી બાપજી જે કેમ ગયા એનો 95% તો હમણાં વર્તાઈ ગયું, બધું પતી ગયું. હવે પાછળ શું થશે? કળયુગની એવી વ્યાખ્યા કરી કે 9 વર્ષની બાલિકા હશે, દાદી બનશે, 19 વર્ષનો માણસ 100 વર્ષ જેટલો ગઈડો થઈ જશે ને 100 વર્ષ જેવો એનો જીવન હશે. હવે એ કેવો કળયુગ ને શું હશે? અને કળયુગનો અંત એવો છે કે સૂર્યના ટુકડા થશે અને સૂર્યના ટુકડા ધરતીને નજીક આવશે અને ધરતી એકદમ બળે જળે તમાવરની ત્રમા જેવી થઈ છે, લાલ ચટ.
એટલે આવો થાય તો પછી તમે જાણો કે મોરા દાદા કે આવા પડદાલા પોતરા પડપોતરા જીવ છે એ ભૂલજો. આપણે તો દિન ઘણું જો લોકો હોય એના પછી 12 વર્ષ ધરતી ઉપર લગાતાર વરસાદ થશે અને પછી પાછો એકને એકથી જીવનનો શરૂઆત થશે. એ કળયુગનો અંત છે ને એ કળયુગમાં આપણે જીવી રહ્યા. એટલે જીવનમાં જેટલો થાય સુખમાં દુઃખમાં હેડા પડોશ ભાઈ વિનાયક આડા અવળા થાય એટલો હકરો કરજો ને હકરામાં ભાગ રાખજો. એટલી જ વિનંતી મારી છે. બીજો લોકો કોઈ બાબુ શંકરભાઈ સાહેબ કેટલી ચૂંટણી લડ્યા, કેટલા હાર્યા, કેટલા જીત્યા થયો. આજે હમણાં એ પદ ઉપર છે ને આ તાલુકાના ધારાસભ્ય છે તો એમની કોશિશ દરેક ધારાસભ્યની એવી હોય કે હું એમને ગાંધીનગર તમારે લાગે તો અમારે જયપુર લાગે તો મારી એવી ઈચ્છા હોય કે જયપુરથી વધારે લાવે ને હાથોરમાં ઠલવો અને સાહેબની વધારે એવી ઈચ્છા હોય કે ગાંધીનગરથી વધારે લાવે તો હું થરાદમાં ઠલવો. એટલે બધા થરાદના લોકોને એની સુવિધાનો લાભ મળે એવો પ્રયાસ દરેક ધારાસભ્ય કરતો હોય અને કરવો બી જોઈએ. આપ લોકોએ ખૂબ સ્નેહ અને પ્રેમથી બંને તમે કહેતા હતા, હું શંકરભાઈને કહેતો હતો, મેં કીધું સાહેબ આપ જીત્યા પણ એમને હજુ જીત અધૂરી કે કેવી રીતે? મેં કીધું આ બધા હેઠે પાડોશીઓ એક પગ તો હાથોરમાં હોય અને બીજો થરાદમાં હોય. એટલે થરાદનો પગ તો મજબૂત હોય પણ હાથોરનો પગ અમારે કાચો હોય ત્યારે એમને તો અડધો રાહ જાય. મહિનામાં 20 દિવસ